ભાવનગરના ઇસ્કોન મેગા સિટી વિસ્તારમાં પ્રેમ લગ્નના વિવાદમાં સર્જાયેલા કથિત અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતી પ્રિયાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને નિવેદન આપ્યું છે કે તેનું કોઈએ અપહરણ કર્યું નહોતું. લગ્ન બાદ પિતાએ જમવા બોલાવ્યા ત્યારે પિયર અને સાસરી પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થતાં તે આ ઝઘડાથી કંટાળીને પોતાની મરજીથી ગાડીમાં બેસીને જતી રહી હતી. યુવતીએ પોતે સ્વખુશીથી ગઈ હોવાની વાત સ્વીકારતા પોલીસે હવે તે દિશામાં તપાસ તેજ કરી છે. આમ કહીએ તો પ્રેમની જીત થઈ છે. અત્યારે શું કહેવું? હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ. કારણ કે ઘણા લોકોને એન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે. આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા. બેન, 2 દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા. યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ફરી ગયું. પોલીસની કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા. જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી. આજે અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે. આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું. અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનું આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું. જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, એનું અપહરણ થયું છે. પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ. એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ. છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જેમની પર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નહોતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે. એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે. એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી. અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે, એના ઉપર પોલીસ પગલાં લેશે. અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે.